સંત માર્કના શુભ સંદેશમાંથી પાઠ. યુહાને ઈસુને કહ્યું, ગુરુદેવ, એક જણ આપને નામે અપદૂત કાઢતો હતો. તે જોઈને અમે એને મના કરી, કારણ તે આપણામાંનો નહોતો. પણ ઈસુએ કહ્યું, એને મના ન કરશો, કારણ જે કોઈ મારે નામે અદ્ભુત કાર્ય કરે તે ઝટપટ મારું ગુંડું બોલી શકે જ નહીં, કારણ જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષમાં છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. મિત્રો, આજનો શુભ સંદેશ લાંબો છે. એમાં વિવિધ વિષયોની ચર્ચા કરવામાં આવી છે, પણ આપણે એને ટૂંકાવ્યો છે અને એક જ મુદ્દા ઉપર આજનું ચિંતન હું મર્યાદિત રાખું છું. આજનો શુભ સંદેશ સમજવો, એનું અર્થઘટન કરવું સાચે જ અઘરું છે, અને એથી અઘરી બાબત છે એનો સ્વીકાર કરવો. જ્યારે આ પાઠ ઉપર મનન ચિંતન કરી રહ્યો હતો ત્યારે મને મારા જૂના અનુભવો યાદ આવી ગયા. એ સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં મુસાફરી કરવી, બસમાં કે ગાડીમાં કે સ્ટેશન ઉપર રાહ જોવી, એ ખરેખર અઘરી બાબત હતી. કારણ કે એ મુસાફરી દરમિયાન કે વાટ જોઈ રહ્યા છો એ દરમિયાન તમારે એવા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે કે જે તમને વિચલિત કરી શકે, તમને અસલામત બનાવી શકે, તમારામાં ભય ઉત્પન્ન કરી શકે. પ્રશ્ન કરવામાં આવતો, તમારું દૂધ કયું? તમે એમ કહો કે હું સમજ્યો નહીં, તો પછી પ્રશ્નને બીજી રીતે બોલવામાં આવે, તમારું લોહી કયું? કદાચ તમે હજી પણ સમજ્યા નથી એવો ડોળ કરો તો પછી સીધું પૂછવામાં આવે કે તમે કઈ નાતના અને કઈ જાતના. મારા વાલા મિત્રો, જેઓ પોતાને ઉજળા માને છે, ઊંચા માને છે, મોટા માને છે, મહાન માને છે, શુદ્ધ માને છે, તેઓ અસલામતી અને ડરમાંથી પસાર થવાના નથી. પણ જેઓ સતત ડરમાં છે, ભયમાં છે, નાત જાતના કારણે એમની સાથે કોઈ ભેદભાવ કરવામાં આવે, નાત જાતના નામે એમની સાથે અયોગ્ય અઘટિત વર્તન કરવામાં આવે અને આ ડર એમને સતાવે, તમે કહેવાના છો કે ના, એ તો જૂના જમાનાની વાત થઈ, આપણે તો નવા જમાનાના માણસો છીએ, 21મી સદીના પ્રગતિશીલ માનવજાતના વૈજ્ઞાનિક યુગના છીએ. અત્યારે એવું કશું જ નથી. જો આપણે એવું કહીશું કે કશું જ નથી, તો કેવળ ને કેવળ આપણે ઢાંક પીછોડો કરીએ છીએ, અથવા તો આપણે સત્યને સ્વીકારવા માગતા નથી, અથવા તો આપણે અજ્ઞાનમાં છીએ. આ જે ઊંચ નીચની ભાવના છે એ બદલાઈ નથી, એનો પ્રકાર બદલાયો છે, એની અભિવ્યક્તિ બદલાઈ છે. અને પહેલાં તો સ્પષ્ટ હતું, પણ હવે એટલું બધું સ્પષ્ટ નરી આંખે જોઈ શકાય નહીં, પણ અનુભવી શકાય, ખૂબ જ ઊંડે અનુભવી શકાય એવું સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ એણે ધારણ કરેલું છે. તમારી નાત કઈ, તમારી જાત કઈ? મિત્રો, માણસ સતત અસલામતીમાં જીવે છે. ગયા રવિવારે આપણે જોયું હતું કે ધી અધર ઇઝ એનિમી, આ વિધાન અસ્તિત્વવાદી નિશ્ચયનું છે. આ વિધાનમાં આપણને અતિશયોક્તિ લાગે, નિરાશાવાદના
નિરાશાવાદની ઝલક લાગે, પણ હકીકતમાં ખૂબ જ ઊંડું વિધાન છે, ધી અધર ઇઝ એનિમી. કેમ? કારણ કે આપણે બધા જ વ્યક્તિઓ છે, આપણી પોતાની જરૂરિયાતો છે, અને આ બધી જ જરૂરિયાતો માટે આપણે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે સ્વાભાવિક છે તે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, આપણી જે હેતુઓ છે, આપણી જરૂરિયાતો છે, એમાં સંઘર્ષ તો ઊભો થવાનો છે. અને જે બળીઓ છે એ ભેગું કરી શકીએ આવતીકાલ માટે અને આવતી પેઢીઓ માટે. પણ જે નબળા છે એમના માટે એ સંઘર્ષ સાચે જ વેદનાભર્યો હશે. કેમ? કારણ કે આવતીકાલ માટે તો ભેગું કરી શકતા નથી, પણ આજનો રોટલો પણ આજે રડી ખાવા માટે તેઓ સક્ષમ નથી. શરીરથી નથી, મનથી નથી, અને ભાવાત્મક રીતે પણ નથી. અને એટલા માટે જ્યારે સંઘર્ષ ઊભો થતો હોય, જ્યારે એક જ બધાની જરૂરિયાતો એક સરખી હોય, ત્યારે આ સંઘર્ષ ઊભો થવાનો છે. અને એટલા માટે જ આ સંપત્તિની આપણે જોઈએ છે કે જે વહેંચણી છે એ ન્યાયી નથી, એ બિલકુલ ન્યાય નથી. અમુક પાસે પુષ્કળ છે ને મોટાભાગના પાસે લગભગ કશું જ નથી. આવી જ આપણી જરૂરિયાત વિશે મેં ગયા રવિવારે વાત કરી હતી કે આપણે બધા જ સન્માન, સુમાન, વખાણ, મહિમા, પ્રશંસા એના ભૂખ્યા અને તરસ્યા છે. અને આપણે દરેકે દરેક જો આ ભૂખ અને તરસમાંથી પસાર થયા હોઈએ તો સ્વાભાવિક છે આપણી વચ્ચે એક હરીફાઈ જામવાની છે, હરીફાઈ લાગવાની છે. મોટું કોણ, મોટું કોણ, નાનું કોણ, પહેલું કોણ, આગળ કોણ. અને આ જે આપણી જરૂરિયાતો એ વ્યક્તિગત તો ખરી જ, પણ સામૂહિક રીતે પણ આપણી એક જરૂરિયાત છે, એક જૂથ તરીકે, એક સમૂહ તરીકે. અને જૂથ અને સમૂહ તરીકે આ જ જરૂરિયાતો છે, કંઈક જુદી નથી. આપણા સમૂહને, આપણા જૂથને એને પણ માન સન્માન જોઈએ છે. પણ જ્યારે એ સમાજ સદીઓથી ઊંચ નીચના વાડાઓમાં વહેંચાઈ ગયો હોય તો સ્વાભાવિક છે કે જે લોકો વર્ચસ્વવાળા છે તેઓ ઊંચું સ્થાન પામવાના છે, અને જેઓ વર્ચસ્વ પામી શક્યા નથી તેઓ હંમેશા નીચલું સ્થાન એમાં જ એ સબળિયા કરવાના છે. આ સંઘર્ષ છે, અંદર આક્રોશ છે. જે લોકો નીચે છે, જેનો અસ્વીકાર છે, જેની સાથે અસમાનતા સાથે વ્યવહાર કરવામાં આવે છે, જેની સાથે ઊંચ નીચના કે ભેદભાવ રાખવામાં આવે છે, એ લોકોમાં પણ એક જાતનો આક્રોશ છે. પણ ડર અને ભયના કારણે એ વ્યક્ત કરી શકતા નથી. પણ ડર અને અસલામતીના લીધે જો એ પોતાની જરૂરિયાતો માટે, પોતાના અધિકાર માટે લડી શકતા ના હોય, એનો અર્થ એ નથી કે તેઓમાં આ જરૂરિયાતોની જરૂર જ નથી. વાલા મિત્રો, આપણે બધા જ અલગ અને યુનિક છીએ, નોખા છે દરેકે દરેક વ્યક્તિ. અરે દરેકે દરેક વ્યક્તિને પ્રભુએ બનાવેલી દરેકે દરેક કુદરતી વસ્તુ કે જીવ ક્યારેય એક સરખો નથી. ક્યારેય એ બે પાંદડા સરખા નથી, બે વ્યક્તિઓ સરખી નથી. દરેકે દરેક વ્યક્તિ એ ઐતિહાસિક છે, કારણ કે એ સાવ અલગ અને નોખી છે. બે જોડ્યા ભાઈઓ અને બહેનો ઘણી રીતે સામ્યતા ધરાવતા હોય અને છતાં એ એક નથી. એ અલગ અને નોખા છે. આ અલગ અને નોખા માણસોની જરૂરિયાત છે સામૂહિક જીવનની, સામાજિક જીવનની. અને તેઓએ સમાજો, સમૂહો, જૂથો, નાતજાત કે વર્ણો ઊભા કરેલા છે. અને દરેકે દરેક જૂથ અને સમૂહ એ જુદા અને અલગ છે. એમની ભાષા અલગ છે, એમની સંસ્કૃતિ અલગ છે, એમનો પહેરવેશ અલગ છે, એમની બોલી અલગ છે, એમની માન્યતાઓ અલગ છે, એમની જોવાની દ્રષ્ટિ અલગ છે, એમની અનુભવવાની રીત અલગ છે, એમનું માનસ અલગ છે.
એમની ભાવનાઓની અભિવ્યક્તિ અલગ અલગ છે. દરેકે દરેક સમૂહ એ અલગ છે. આમ જોઈએ તો આ જે અલગ અને નોખાપણું છે એ ખૂબ જ સુંદર બાબત છે. ને બાઇબલમાં આપણે ઉત્પત્તિના ગ્રંથમાં પણ વાંચ્યું જ છે અવારનવાર કે પ્રભુને આ સારું લાગ્યું. સારું લાગ્યું કારણ કે સુંદર છે, બ્યુટીફુલ છે, અદ્ભુત છે. પણ જે અદ્ભુત અને બ્યુટીફુલ છે, જે અલગ અને નોખું છે, એને જ આપણે પાયો બનાવીને આ સુંદરતાને અસુંદરતામાં ફેરવી દીધી છે. આ અદ્ભુત છે એને આપણે ઓર્ડિનરી બનાવી દીધું છે અને ઊંચ નીચના ભેદભાવો સમૂહમાં લાવ્યા છે. નાત જાતના નામે હજારો વર્ષથી આપણે એ ભેદભાવ ભર્યા સમાજમાં રહીએ છીએ અને એકબીજા સાથે અસહિષ્ણુ બનીને ક્રૂરતાપૂર્વક જીવી રહ્યા છે. એ ભારતમાં નાત જાત હોય કે પ્રદેશમાં એ રંગભેદ હોય, પણ એ ભેદ અને વાડા વગર આપણને જીવવું પોસાતું નથી. સમૂહ જરૂર છે, સમૂહ, જૂથ, સમાજ જરૂર છે, પણ જ્યારે એ સંકુચિત વાડામાં રૂપાંતર પામે ત્યારે એ અનર્થ સર્જી શકે છે. એ ભેદ પાછા ધર્મમાં પણ આવ્યા છે. એક ધર્મ બીજો ધર્મ કરતાં ચડિયાતો છે. એક ધર્મને સત્ય મળ્યું છે, બીજા ધર્મને સત્ય નથી મળ્યું. એક ધર્મ એ અનંત છે, અવિનશ્વર છે, બીજો ધર્મ એ આવે છે ને જાય છે એવી ક્ષણભંગુર પ્રકૃતિ ધરાવનારો છે. અમે સાચા અને અમને જે સત્ય મળ્યું છે એ સત્ય છે, બીજાઓને જે સત્ય મળ્યું એ સત્ય નથી. અને આ ધર્મના નામે જેટલા ખૂન થયા છે, હત્યાઓ થઈ છે, નરસંહાર થયો છે, એટલો નરસંહાર કે એટલી જાનહાનિ કે માલહાનિ કોઈ બીજી રીતે થઈ નથી. ધર્મના નામે અને ભગવાનના જ નામે આપણે જીવતા જીવ માણસોને સળગાવી દીધા છે, દાટી દીધા છે, પથ્થરે મારી નાખ્યા છે, સળગાવી દીધા છે. અને એમાં આપણે બાળકોને પણ છોડ્યા નથી. કેમ? કારણ કે ધર્મની રક્ષા કરવાની છે, અમારા ભગવાનનું રક્ષણ કરવાનું છે. જે ધર્મ અને ભગવાનનું તમારે રક્ષણ કરવું પડે એ ધર્મ અને ભગવાન કેવો કે એને ભક્તોનો સહારો લેવો પડે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે. પણ આ ધર્મના નામે જે ભાગલાઓ પડ્યા છે ઊંચ નીચના, એ અકલ્પનીય, અસ્વીકાર્ય હોવા જોઈએ, માનવજાતની વિરુદ્ધમાં છે. અને એમાંય ધર્મમાં પાછા બીજા ભાગલા છે, જૂના ધાર્મિક માણસો અને વટલાયેલા ધાર્મિક માણસો. જૂના ખ્રિસ્તીઓ પોતાને મહાન માને અને વટલાયેલા એ શ્રદ્ધામાં ને બીજી બાબતોમાં હલકા માનવામાં આવે. એ વટલાયેલા ને જૂના ખ્રિસ્તીઓ કે જૂના બુદ્ધિસ્ટો અને નવા બુદ્ધિસ્ટો, કન્વર્ટ થયેલા અને પરંપરાથી ધર્મ પાળતા આવતા લોકો, અને એ પાછા ધર્મમાં પણ બીજા અનેક ભાગલાઓ છે. આ એક સંપ્રદાયના, આ બીજા સંપ્રદાયના, ધર્મ એક જ છે પણ સંપ્રદાયો અલગ અલગ છે, અને આની વચ્ચે પણ યુદ્ધ અને સંઘર્ષ ચાલી રહ્યા છે. આપણા ખ્રિસ્તી ધર્મમાં પણ કેટલા બધા ટુકડાઓ છે, અને દરેકે દરેક ટુકડો કહે છે હું પૂર્ણ છું, હું પૂર્ણ છું, હું સંપૂર્ણ છું. અને બીજા બધા જ ટુકડાઓ તમે ટુકડાઓ છો, પૂર્ણ છો. સત્ય અમારી સાથે છે, સત્ય તમારી સાથે હોઈ શકે નહીં. અને સંપ્રદાયો વચ્ચેની જે હરીફાઈઓ છે એ હરીફાઈઓ જોઈને કોને લાગશે કે સાચે જ આ ધર્મ સુંદર ધર્મ છે અને આ ભગવાન છે એ ન્યાય, સ્વતંત્રતા અને પ્રેમનો ભગવાન છે? કોણ માનશે જ્યારે એના અનુયાયીઓમાં જ આ ભાગલા અને વિખવાદ અને ભેદ હોય? મારા વાલા ભાઈઓ ને બહેનો,
એ સંપ્રદાયો તો ખરા, પણ સંપ્રદાયોમાં પણ પાછા ધર્મમાં જ એ ભાષાકીય પણ ભાગલા હોઈ શકે અને એ બીજા બધા અનેકવાળા હોય. આ ચરોતરના અને આ છાશીના અને આ 52 ગામના અને આ 56 ગામના અને આ વાંકલ વિસ્તારના. આપણે હંમેશા એક વાડો જ બનાવતા રહીએ છીએ અને વાડામાં રહેવાનું આપણને ગમે છે. વર્તુળો દોર્યા કરીએ છીએ અને આપણે જોઈએ છીએ કે આ વર્તુળમાં કોણ આવી શકે અને કોણ ના આવી શકે, કોને સાથે કેવો વ્યવહાર કરવો અને કેટલી મર્યાદામાં કરવો અને કેટલી છૂટથી કરવો, એ બધું આ વાડાઓ નક્કી કરે છે. આપણે નક્કી નથી કરતા, પવિત્ર આત્મા નક્કી નથી કરતા, આપણો ભગવાન નક્કી નથી કરતો. એ આપણો અહમ નક્કી કરે છે, એ આપણો અહંકાર નક્કી કરે છે, એ આપણું અભિમાન નક્કી કરે છે. ગયા રવિવારે આપણે જોયું હતું કે સૌથી મોટામાં મોટું જે પ્રલોભન છે એ અહંકારનું, અભિમાનનું છે. અને એ અભિમાનની વિરુદ્ધમાં પ્રભુ આપણને નમ્રતાનો પાઠ શીખવે છે. મેં શું કર્યું તમારી સાથે તમને ખબર નહીં પડી. હું તમારો પ્રભુ છું અને ગુરુ છું, તમે જ કહો છો અને એ સાચું છે, અને છતાં મેં તમારા પગ ધોયા. એમ પરસ્પર પગ ધોજો. જો તમે એકબીજાના દાસ બની રહેશો તો જ તમે મારા શિષ્યો છો, તો જ તમે મારા અનુયાયીઓ છો. આ ઈસુની શીખાતી, જે પહેલો એ છેલ્લો થશે ને છેલ્લો એ પહેલો થશે, આ ઈસુના વચન છે, ઈસુના વચન છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, આજના શાસ્ત્રપાઠમાં આ જ વાત કરવામાં આવી છે. કઈ વાત? કે ઈસુએ એ બધા હાડ માંસના નબળા માણસોને પસંદ કર્યા છે. ઈશ્વરનું રાજ્ય લાવવા માટે, આ પૃથ્વી ઉપર સ્વર્ગ લાવવા માટે આ માધ્યમો તરીકે પસંદ કોને કર્યા છે? સાવ નબળા માણસો, પાપી માણસોને, અભિમાની અને અહંકારમાં જીવતા લોકોને પસંદ કરેલા છે. અને પ્રભુ એમની તાલીમ આપે છે. અને ગયા રવિવારે આપણે જોયું કે પ્રભુએ એક કડવો પાઠ શીખવ્યો હતો. એક બાળકને લાવીને કહ્યું હતું, જ્યાં સુધી તમે આ બાળક જેવા ના થાઓ, અથવા આ બાળકનું તમે સ્વાગત નથી કરતા, તો તમે મારું સ્વાગત કરતા નથી. બાળક જેવા નિર્દોષ બનજો, બધાને સ્વીકારનારા બનજો, બધાને સ્વીકારનારા બનજો, પ્રભુ ઉપર આધારિત બનજો. બાળકની જેમ બાળક એ પોતાનો કોઈ એવી બાબત ઉપર આધાર રાખતો નથી. એ બાળક સંપૂર્ણપણે મા બાપ ઉપર આધારિત છે. તો તમે એ તમારા પરમપિતા ઉપર આધારિત તમારું અસ્તિત્વ બનાવજો. તો યોહાન 12:1 કહે છે કે ગુરુદેવ, તમે તો અમને બોલાવ્યા છે, અમને 12ને બોલાવ્યા છે, અમને અધિકાર આપ્યો છે, અપદૂતો કાઢવાનું, સાજા કરવાનું અધિકાર આપ્યો છે, શુભ સંદેશની ઘોષણા કરવાનો તમે અમને અધિકાર આપ્યો છે. પણ આ 12માનો નથી. એ કેવો? તમારા નામમાં, એ તમારા નામમાં, તમારું નામ લઈને, તમારા સામર્થ્ય વડે અપદૂતોને કાઢે છે, અશુદ્ધ શક્તિઓને ભગાડે છે, એ અસુંદરતાને દૂર કરે છે ને સુંદરતા લાવે છે. પણ આવું ચલાવી કેવી રીતે લેવાય? એ આપણામાંનો નથી, એ આપણામાંનો નથી. આપણામાંનો નહોતો એટલે એને અમે બંધ, ચૂપ કરી દીધો. ચૂપ, તારે ઈસુના નામે કશું જ કરવાનું નથી. કેમ? કારણ કે એ અધિકાર અમને આપવામાં આવ્યો છે અને તું અમારામાંનો નથી. આ અમારો છે, આ અમારી છે, એ આપણા છે, એ આપણા નથી. એ પેલા છે, એ પેલા છે, એ અમુક છે, એ તમુક છે, પણ અમારા નથી. અને જો અમારા નથી તો એમની સાથે ભેદભર્યો વ્યવહાર એ જ સર્વસામાન્ય વાસ્તવિકતા છે, એ જ સર્વસામાન્ય નિયમ છે. અમારામાંનો નથી તો એની સાથે ભેદભાવ ભર્યો જ વ્યવહાર રાખવામાં આવે, એની સાથે કોઈ વ્યવહાર શક્ય નથી. મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણામાંનો નથી.
હું દક્ષિણ ગુજરાતમાં અને ખેડા જિલ્લામાં પણ કામ કરતો હતો. ગામડામાં જઈએ અને જ્યારે જ્યારે કદાચ નવી નિમણૂક પછી પહેલી વખતે ગામડામાં જવાનું થાય, તમારી સાથે કોઈ સાથીદાર નથી, ત્યારે ગામમાં કદાચ આગેવાનના ઘરે કે બીજા કોઈ ઘરે જાઓ તો નાના છોકરાઓ એ તમારા ભૂમ્યા બની રહે, એ તમારા ભૂમ્યા બની રહે અને એ તમને દરેક ઘરે ઘરે લઈ જાય. અને જ્યારે તેઓ મને ઘરે ઘરે લઈ જાય ત્યારે ધીમે રહીને મને આ બાળક, નાનું બાળક 4, 5, 6, 7 વર્ષનું કે, ફાધર આ આપણા નથી. નાનું બાળક એને શીખવવામાં આવ્યું છે એ આપણા નથી. એટલે એમને છોડીને હવે આપણે આગળ જવાનું છે. કેમ? તમે તો અમારા માટે છો, એમના માટે નથી. મારા વાલા ભાઈઓ ને બહેનો, આ એક ભયંકર દશા છે. અમારા ને તમારા, હું, તમે, તેઓ, આ જે ભાગલા છે એ ભાગલા આપણને એક થવા દેતા નથી, આપણામાં રહેલી સુંદરતાને એ પામવા દેતા નથી. અને અહીંયા આપણામાંનો નહોતો, પણ પ્રભુ ઈસુ બહુ સુંદર વાત કરે છે કે જે આપણી વિરુદ્ધ નથી એ બધા જ આપણામાંના છે. જે મારો તિરસ્કાર કરતું નથી એ કોઈ આપણામાંનો ના હોય એવું બની જ ના શકે, આપણા વર્તુળનો જ છે. જે કોઈ ઈશ્વરનું રાજ્ય લાવવા માટે મથી રહ્યું છે, જે કોઈ પ્રેમ વહાવી રહ્યું છે, જે કોઈ શાંતિની સ્થાપના માટે ઝઝૂમી રહ્યું છે, જે કોઈ સુંદર કામો કરી રહ્યું છે, જે કોઈ ભલાઈના કામો કરી રહ્યું છે, જે કોઈ સદાચારના કામો કરી રહ્યું છે, જે કોઈ અદ્ભુત કામો કરી રહ્યું છે, અને ભલે ને કદાચ તેઓ મારું નામ ના લેતા હોય પણ અદ્ભુત કાર્યો કરે છે, મારા કાર્યોમાં, મારા મિશનમાં તેઓ ભાગીદાર બને છે, એ બધા જ આપણા પક્ષમાં છે, આપણી વિરુદ્ધમાં નથી. આપણી વિરુદ્ધમાં હોય એટલે શું? આપણા વિરુદ્ધમાં હોવું એટલે શું? આપણા પક્ષમાં હોવું એટલે શું? શું આપણે જે બોલીએ છીએ એ ભાષા બોલે? આપણી હામાં હા પૂરે, આપણી નામાં ના પૂરે, આપણા જેવો પોશાક પહેરે, આપણી જેવી માન્યતા રાખે, આપણા જેવા દૃષ્ટિકોણથી જુએ, આપણા જેવા માણસથી તેઓ વિચારે, ટૂંકમાં જેઓ આપણી ઝેરોક્સ કોપી નથી તેઓ આપણા વર્તુળમાં ના હોઈ શકે. એ આપણા વિરુદ્ધમાં છે, એ આપણા વર્તુળના નથી. અને આપણા પક્ષના હોય એટલે શું? આપણા પક્ષમાં હોવું એટલે આપણી જેમ એમણે જીવવું, આપણી જેમ આપણે બોલવું, આપણી જેમ એમને ખોરાક ખાઓ, આપણી જેમ એમણે વસ્ત્રો પહેરવા. દરેકે દરેકને અનોખો અને નોખા બનાવ્યા છે. અને જ્યારે આ નોખાપણું છીનવી લેવામાં આવે ત્યારે સુંદરતા બચતી નથી, કેવળ કુરૂપતા જ પ્રગટ થવાની જ છે. જ્યારે આ સ્વતંત્રતાની અભિવ્યક્તિ નથી, ત્યારે એ સ્વતંત્રતામાં આપણે ધર્મ પાડતા નથી. એ ધર્મ દબાણ અને બળજબરીથી પાડવામાં આવે છે, અને એ શ્રદ્ધા વગરનો ધર્મ છે. ધર્મમાં માનીએ છીએ પણ શ્રદ્ધા નથી. કેમ? એનું એક જ કારણ છે કે આપણું જે નોખાપણું, અલગપણું, સ્વતંત્રતા, આંતરિક સ્વતંત્રતા, વિચારોને અને અભિવ્યક્તિઓની એ છીનવી લેવામાં આવી છે. આપણે જ્યારે કહીએ છીએ એક જ શ્રદ્ધામાં આપણે વિશ્વાસ રાખીએ છીએ, અને એ શ્રદ્ધામાં વિશ્વાસ રાખવો એટલે જે બાહ્ય આચારો છે, બાહ્ય નિયમો છે, માણસે બનાવેલી રૂઢિઓ અને પરંપરાઓ છે, એનું જ પાલન કરવું એટલે એક શ્રદ્ધા પાડવી, કે એક શ્રદ્ધામાં વિશ્વાસ રાખો, એક મતમાં
એકમત રાખો શ્રદ્ધામાં, એ નથી. શ્રદ્ધા એકમતની હોવી એટલે માનવું કે એક જ પરમેશ્વર છે અને એ પરમેશ્વર ત્રિવિધ સ્વરૂપે પ્રગટ થયેલા છે અને એમાંનું બીજું સ્વરૂપ છે એ પુત્રનું સ્વરૂપ, એ આપણી વચ્ચે હાજર છે અને હું માનું છું કે એ સાચે જ મુક્તિદાતા છે. આ શ્રદ્ધા છે. પણ એ શ્રદ્ધાની જે અભિવ્યક્તિઓ છે એ અલગ અલગ હોઈ શકે. એ પરંપરાઓ છે, એ પરંપરાઓની અભિવ્યક્તિ છે એ અલગ અલગ હોઈ શકે અને કદાચ સમય અને સંજોગો પ્રમાણે એ પરિવર્તિત પણ પામતી હોવી જોઈએ. નહીં તો પછી એ એકઠું થયેલું પાણી એ ખાબોચાના પાણીની જેમ આપણી શ્રદ્ધા પણ ગંધાઈ ઉઠે. મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણી વિરુદ્ધ નથી. એનો અર્થ કે જેઓ આપણા કરતાં જુદા છે એ જ નહીં, આપણા કરતાં અલગ છે એ જ નહીં, પરંતુ જેઓ આપણો જે શ્રદ્ધામત છે, મુક્તિનો સંદેશ છે, શુભ સંદેશ છે, એ શુભ સંદેશની આડે આવે છે, અંતરાયરૂપ બને છે, એ આપણા વિરોધીઓ છે. એ આપણા વિરોધીઓ છે. કદાચ એવા ઘણા બધા લોકો છે જેઓ કદાચ ઈસુનું નામ જાણતા પણ નથી, ઈસુનું નામ બોલતા પણ નથી અને છતાં આપણા પક્ષમાં છે. કેમ? કારણ કે તેઓ પ્રેમનું જીવન જીવે છે, તેઓ સમાનતાનું જીવન જીવે છે, જેઓ શાંતિના યજ્ઞમાં યાજ્ઞિકો તરીકે જોડાયેલા છે, જેઓ શાંતિના દૂતો બની રહ્યા છે, જેઓ પ્રેમ ફેલાવી રહ્યા છે, જેઓ સદ્ભાવના ફેલાવી રહ્યા છે, ભલેને તેઓ કદાચ ઈસુના નામને જાણતા નથી અને છતાં આપણા પક્ષમાં છે. મને એક નાની ટૂંકી વાત યાદ આવી ગઈ અને હું મારું ચિંતન એને પૂર્ણ વિરામ મૂકીશ. ક્રિકેટ મેચ ચાલતી હતી બે ધર્મો વચ્ચે. ચલો બે ધર્મોની વાત જવા દઈએ, આપણે આપણી જ વાત કરીએ. કેથલિકો અને પ્રોટેસ્ટન્ટો વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી અને એ મેચ એક બેટિંગ કરે ને બીજા ફિલ્ડિંગ કરે, સ્વાભાવિક છે. અને એ મેચ જોવા ઈસુ અને શિષ્યો પણ ગયા હતા. ફરીથી આ બાઇબલમાંથી લીધેલી વાત નથી, આ એક કાલ્પનિક વાત છે, સંદેશ આપતી કાલ્પનિક વાત છે. તો ઈસુ અને શિષ્યો પણ આ મેચ જોવા ગયા છે અને ચાલો આપણે માની લઈએ કે પ્રોટેસ્ટન્ટ એમણે પહેલો દાવ લીધો છે, બેટિંગ લીધી છે અને જ્યારે બેટ્સમેન એ ફોલ લગાવે કે ચોક્કો મારે ને છગ્ગો મારે કે સરસ ડિફેન્સ કરે, એ બોલને ખૂબ જ સરસ ડિફેન્સ કરી શકે અને અદ્ભુત ટેકનિક અપનાવે અને ત્યારે પ્રભુ ઈસુ ઊભા થઈને જોરથી તાલીઓ પાડે છે, જોરથી તાલીઓ પાડે છે, જાણે કે તેઓ આ બેટિંગ કરતી ટીમને પ્રોત્સાહન આપતા હોય, એના પક્ષમાં હોય. એ જ રીતે પણ સાથે એવું પણ જોવામાં આવ્યું કે સરસ ફિલ્ડિંગ કરી છે કોઈએ ને પ્રભુએ ઊભા થઈને તાલીઓ પાડી છે, સરસ બોલિંગ કરી છે ને પ્રભુએ તાલીઓ પાડી છે. અને જ્યારે સુંદર બોલ નાખવામાં આવ્યો અને વિકેટ પડી ગઈ છે ત્યારે પણ પ્રભુ ઈસુ તાલીઓ પાડે છે. તો બધા શિષ્યો બેઠા છે, એ કહે છે, પ્રભુ આ કેવું, તમે તો ડબલ ઢોલકી વગાડો છો. આ કેથલિકો સારું રમે તોય તમે તાલીઓ પાડો છો ને પ્રોટેસ્ટન્ટ રમે તો પણ તમે તાલીઓ પાડો છો. તમે છો કયા પક્ષમાં, કોના પક્ષે તમે છો? તો પ્રભુ ઈસુ કહે, ભાઈ આ પ્રોટેસ્ટન્ટોય મારા છે અને કેથલિકો પણ મારા છે અને હું મેચ જોવા આવ્યો છું, સરસ રમત જોવા આવ્યો છું. મારા જ લોકો આ સરસ રમત રમે છે, એ કાં તો ફિલ્ડિંગ ભરતા હોય કાં તો બેટિંગ કરતા હોય, ત્યારે મને સાચે જ આનંદ થાય છે. અને હું કોના પક્ષમાં? હું તો બધાના પક્ષમાં છું. જેઓ મારા પક્ષમાં છે, જેઓ મારા પક્ષમાં છે, તેઓ મારા જ શિષ્યો છે, જેઓ સમાનતામાં ભેદભાવ વગર પ્રેમથી, આનંદથી એકબીજાને નભાવી લે છે, એકબીજાની સાથે સહિષ્ણુતાથી વર્તે છે, એકબીજાનો સ્વીકાર કરે છે,
કોઈને પણ વર્તુળની બહાર રાખતા નથી, દરેકનો સમાવેશ કરે છે. આ બધા લોકો મારા પક્ષમાં હોય તો હું એમના પક્ષમાં ના હોઉં એવું બને ખરું? શુભેચ્છાઓ.